લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે હવે તબક્કાવાર સેન્સ પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જેના ભાગરૂપે ભાજપના નિરીક્ષકોની ટીમ હવે અલગ અલગ જગ્યાએ સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। ત્યારે સાંસદ નારણ કાછડિયા વિરુદ્ધ અનેક કાર્યકરોએ ફરિયાદ કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। ડોક્ટર ભરત કાનાબાર, ગીતા સંઘાણીના નામ પર અમરેલીમાં ચર્ચા થઈ રહી છે। દિલીપ સંઘાણીના પત્ની છે ગીતા સંઘાણી અને સૌથી વધુ કાર્યકરોએ ડોક્ટર ભરત કાનબાર માટે ભલામણ કરી છે। ગઈકાલે અમરેલીમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી, પરંતુ હવે ઉમેદવારોના નામ પર વિવાદ થયો છે। આ સાથે TV9 સંવાદદાતા મહેન્દ્ર બગડા આંગે વધુ માહિતી આપી રહ્યા છે। મહેન્દ્ર, અત્યારે અમરેલી ભાજપમાં શું થઈ રહ્યું છે? કયા નામોને લઈને વિવાદ? જો ગઈકાલે આજે 2 દિવસ જે સેન્સ પ્રક્રિયા ચાલી, આરસી ફળદુ સહિતના ભાજપના નેતાઓ સેન્સ લેવા માટે આવ્યા હતા અને જે હવે માહિતી બહાર આવી છે મુજબ જે સેંકડોની સંખ્યામાં કાર્યકરો ગયા હતા તેમણે અલગ અલગ નામો કીધા છે। વર્તમાન સાંસદ નારણ કાછડિયા ઉપરાંત ડોક્ટર ભરત કાનાબાર, ખાસ જે નામ સૌને ચોંકાવી દીધા એ છે દિલીપ સંઘાણીના પત્ની ગીતા સંઘાણીનું નામ પણ કાર્યકરોએ આપ્યું છે। આ ઉપરાંત દિલીપ સંઘાણીના નામની પણ રજૂઆત કરવામાં આવી છે કે એમને પણ ચૂંટણીમાં ટિકિટ લડવી જોઈએ। આ ઉપરાંત ભાજપના જે પ્રમુખ છે હિરેન હિરપરા, એમનું નામ પણ કાર્યકરોએ કીધું છે। એટલે અમરેલી ભાજપમાં ઓલવેલ નથી ચાલી રહ્યું। જે જૂથબંધીની વાત હતી એ સામે આવી રહી છે। જે લોકો એક સમયે સાથે હતા, હવે તમામ લોકો ટિકિટ માંગી રહ્યા છે। એટલે નારણ કાછડિયા માટે આ 100% ચિંતાનો વિષય કહેવાય। એમનો જે કોન્ફિડન્સ હતો કે એમને બહુ મુશ્કેલી નહીં પડે, પણ હવે પક્ષના જે કાર્યકરોએ જે સેન્સ આપ્યું છે એ નારણ કાછડિયા માટે ચિંતાજનક બાબત ગણી શકાય। બિલકુલ મહેન્દ્ર, અમરેલીમાં પાટીદાર ફેક્ટર પણ મહત્વપૂર્ણ છે। 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 5 બેઠક ભાજપે ગુમાવી છે। એનું મુખ્ય કારણ હાર્દિકનું જે પાસ આંદોલન હતું એ મહત્વનું હતું। પાટીદાર આંદોલનના કારણે ભાજપ અહીં બેકફૂટ પર આવી ગયું હતું ને, ભાજપ એ પણ જોઈ રહ્યું છે કે હવે જી એટલે જે રીતે અત્યારે અમરેલી ભાજપમાં નામોને લઈને વિવાદ છે, કેટલાક કાર્યકર્તાઓ અને સમર્થકો પોતાના નેતાને આગળ કરી રહ્યા છે, પણ તેમાં ઘણા બધા નામો પર અમરેલીમાં ચર્ચા લોકસભાની બેઠકના ઉમેદવાર માટે।